સાંતલપુર પોલીસ સામે હુમલો થયો છે। કાચ તોડી નાખવામાં આવે છે, કોન્ટ્રાક્ટરને માર મારવામાં આવ્યો છે। સરકારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે કામ છે તે તોડી પણ નાખવામાં આવ્યું છે। આમ 4 ફરિયાદો નોંધાઈ છે। સાંતલપુર તાલુકાની આ છાણસરા ગામની ઘટના છે। 2 દિવસ અગાઉનો આ બનાવ છે। સાંતલપુર તાલુકાના છાણસરા ગામના 60 થી 70 લોકો સામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે, ટ્રક ચાલકે અને પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ફરિયાદમાં શું હકીકત છે તેને આજે સમજવું છે। તો આ વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો સાંતલપુર તાલુકાના જે છાણસરા ગામ છે ત્યાં 4 ફરિયાદો નોંધાઈ છે, જેની આજે વાત કરવી છે। ત્યારે આ મુદ્દો સમજવો જરૂરી છે। એક જ દિવસે આ બનાવ બન્યો છે અને 4 ફરિયાદો કોની સામે ફરિયાદો કરી છે તેની વિગતે ચર્ચા કરીએ। સાંતલપુર તાલુકાના છાણસરા ગામે એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન આવેલી છે। ત્યાં એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કામ ચાલુ હતું। તે સમય દરમિયાન ફોરેસ્ટ વિભાગમાં જે કામ કરી રહ્યો છે તે કોન્ટ્રાક્ટર એક ટ્રક ત્યાં મંગાવે છે। માલ સામાન હોય છે, રેત અને અન્ય કપચી કે સિમેન્ટ, આવો માલ સામાન ત્યાં મંગાવે છે। એટલે આ ટ્રક ચાલક સાંતલપુરથી નીકળે છે અને આ ટ્રક ચાલક છાણસરાના પાદરમાં થઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જગ્યામાં જાય છે અને ત્યાં માલ સામાન જે છે તે ભરી અને ત્યાં ઉતારે છે અને ત્યારબાદ જ્યારે પરત આવતો હોય છે ત્યારે તેની હાઇડ્રોલિક જે ટોલી આવેલી છે તે ટોલી ઊંચી રહી જાય છે। આ ટોલી ઊંચી રહેતાની સાથે જ જે વીજ વાયરો છે તે રસ્તા ઉપર છે તે વીજ વાયરોને ટોલી અડી જતાની સાથે જ વીજ વાયરો પણ નીચે પડે છે। ત્યારબાદ આગળ આવે છે ત્યારે છાણસરા ગામ આવે છે અને ત્યાં એક ગેટ આવેલો છે ગામનો। આ ગેટને પણ થોડું આ ટ્રક ચાલક દ્વારા તોડી નાખવામાં આવે છે। ટ્રક ચાલક અહીંયાથી પસાર થતા જ ગામ લોકો ભેગા થાય છે અને ભેગા થતાની સાથે જ આ ટ્રક ચાલકને ઝડપી લે છે અને ત્યાં બેસાડી દે છે। ત્યારબાદ સાંતલપુર પોલીસને જાણ કરવામાં આવે છે અને આ તમામ હકીકત પોલીસને જણાવવામાં આવે છે। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે। પોલીસ આવ્યા બાદ આ ટ્રક ચાલક આ ગામ લોકોના કબજામાં હોય છે, ત્યાં તેમની વચ્ચે બેઠેલું હોય છે। એટલે આ પોલીસ દ્વારા આ ડ્રાઈવરને, આ ટ્રક ચાલકને પોલીસને સોંપવાનું ગામ લોકોને કહે છે અને ગામ લોકો ઉગ્ર બને છે। આ ટ્રક ચાલક જ્યારે પોલીસની ગાડીમાં બેસવા જાય છે ત્યારે આ ઉગ્ર બનેલું ટોળું જે 60-70 થી વધુ લોકો છે, આ લોકોનું ટોળું ટ્રક ચાલકને લઈ જવા દેતા નથી અને પોલીસ ઉપર હુમલો કરે છે। પોલીસ ઉપર હુમલો કરતાની સાથે જ પોલીસના જે કાચ છે તે તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ આ પોલીસ અને આ છાણસરા ગામના લોકો વચ્ચે ઘર્ષણ થાય છે। ગામ લોકોનું મોટું ટોળું છે। 8:30 વાગ્યાનો રાત્રિનો સમય છે। પોલીસ પણ અહીંથી આ ઉગ્ર બનેલા ટોળાથી નારાજ થઈને પરત જાય છે ને ત્યારબાદ FIR નોંધે છે। 60 થી 70 થી વધુ લોકો છે તેઓના સામે આ ગુનો નોંધવામાં આવે છે ને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને ખબર પડે છે। ફોરેસ્ટ વિભાગના RFO અનિલભાઈ ચૌધરી પણ ઘટના સ્થળે દોડી જાય છે અને ત્યાં જ્યાં જંગલ વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે છે ત્યારે વરંડો ત્યાં પાડી નાખવામાં આવેલો હોય છે, જેથી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે ઈસમો છે જેણે આ વરંડો પાડી નાખ્યો છે, સરકારી કામને નુકસાન પહોંચાડ્યું છે, તેવા ઈસમો વિરુદ્ધ પણ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આ સિવાય ટ્રક ચાલક છે તે પણ આ ગામ લોકો સામે કે આ ટ્રક ચાલકને ગળદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યાં બેસાડી રાખવામાં આવ્યો હતો, જેથી ગામ લોકો સામે આ ટ્રક ચાલક પણ ગુનો નોંધાવે છે। આમ આ 3 ફરિયાદો થાય છે। ત્યારબાદ ચોથી ફરિયાદ છાણસરા ગામના સરપંચ દ્વારા નોંધવામાં આવે છે। સરપંચનું કહેવું છે કે આ ટ્રક ચાલક છે જેણે જે વીજ વાયરો છે તેને તોડી પાડવામાં આવ્યા હતા, અમારા ગામના ગેટને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આમ જે ટ્રક ચાલક છે તે તેની બેદરકારી ભર્યું જે ડ્રાઇવિંગ હતું તે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગના લીધે આ નુકસાન થયેલ હોવાની ફરિયાદમાં વિગતો દર્શાવે છે। આમ સાંતલપુર તાલુકામાં ગામ લોકો સામે 3 ફરિયાદો નોંધાઈ છે, ત્યારે સરપંચ દ્વારા આ ટ્રક ચાલક સામે એક ફરિયાદ નોંધાવી છે।
સાતલપુર તાલુકા પોલીસ કર્મચારીઓ દ્વારા ફરજ ઉપર હુમલો કરવાની, કાચ તોડી નાખવાની અને રૂકાવટ કરવાની ફરિયાદ દાખલ કરી છે. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે સરકારી મિલકત છે તેને તોડી પાડવાની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ટ્રક ચાલકે તેને ગળદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદો નોંધાવી છે. અને ત્યારબાદ સરપંચ દ્વારા આ ટ્રક ચાલક સામે આ વીજ વાયરો જ્યારે તોડી પાડવામાં આવ્યા છે, ગેટ તોડી પાડવામાં આવ્યો છે, જેની ફરિયાદ નોંધાઈ છે. આમ 4 ફરિયાદો સાતલપુર પોલીસ સ્ટેશનમાં સાણસરા ગામની નોંધાઈ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.